એટલે શું કહેવા માંગો છો? ભાજપની યુથમાં મતદાન કરશો એમ? નો જ કરીને તો ભારત અમને ટીટણીયા પકડી નાખે ભાજપે, તો હવે મત ક્યાંથી મળે ભાજપને? ન મળે. આજ બે મહિનાથી આમને ઢસેડી, હવે ભાજપને મત ક્યાંથી? આના કરતા તો અંગ્રેજો હારા હતા. અંગ્રેજોએ આવો જુલમ નથી કર્યો ખેડૂતો ઉપર. નમસ્કાર મિત્રો, ફરી એક વખત સરકાર સામે વિરોધની ચિંગારી, ફરી એક વખત ખેડૂતો રસ્તા પર, ફરી એક વખત વીજલાઇનનો મુદ્દો, ફરી એક વખત યોગ્ય વળતરની માંગ. સરકાર શું 4 ગણું વળતર આપી શકે છે? સુરેન્દ્રનગરમાં રેલી નહીં શું રેલો જોવા મળ્યો? વિસ્તારથી વાત કરું. ગુજરાતમાં ખેડૂતો પરેશાન છે. છેલ્લા થોડા સમયથી, છેલ્લા થોડા મહિનાઓથી સરકારથી નારાજ જોવા મળી રહ્યા છે. આ પહેલા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી હતી કે ભાઈ 2 ગણું વળતર તમને આપવામાં આવશે. આમ છતાં પણ વિરોધ કેમ શરૂ છે? સુરેન્દ્રનગરમાં મેળાના મેદાનથી લઈ કલેક્ટર કચેરી સુધી રેલી નીકળી. મોટા પ્રમાણમાં ખેડૂતો જોવા મળ્યા. તેમણે શું કહ્યું? એક વાત એ છે કે 2 ગણું વળતર નહીં, પરંતુ 4 ગણું વળતર આપવું જોઈએ. 4 ગણું વળતર આપવામાં આવે તો જ યોગ્ય વળતર ગણાય. કોંઢના ખેડૂતો હોય, જેતપરના ખેડૂતો હોય, એ ફરી એક વખત એક થયા છે. સુરેન્દ્રનગરમાં ભેગા થયા હતા, કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા છે, તેમણે રજૂઆત કરી છે. સાંભળો શું કહ્યું. મારું નામ ઝાલા સત્ય છે. આજે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો જે ગુજરાત સરકારે જે નવો પરિપત્ર બહાર પાડેલો છે કે માર્કેટ ભાવના 2 ગણા, તો અમારી ગુજરાત સરકાર પાસે એવી માગણી હતી કે માર્કેટ ભાવના 4 ગણા એમઆરસીમાં અમારી માંગ હતી ખેડૂતોની. પણ ક્યાંક ને ક્યાંક સરકારે આ ખેડૂતોને લોલીપોપ આપેલો છે. અને અમારે ઘણી બધી વાર સરકારશ્રી સાથે, મંત્રી સાથે બેઠક થઈ હતી, પણ ગુજરાતના કૃષિ મંત્રીએ અમને એવું આશ્વાસન પણ આપેલું હતું કે કોઈ પણ દેશના રાજ્યની અંદર ખેડૂતોને નહીં વળતર ચૂકવવું હોય એટલું હાઈ ટેન્શન લાઇન બાબતે ખેડૂતોને સવાયું વળતર ચૂકવવામાં આવશે. સવાયું વળતરનું કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રી વાત કરીએ છીએ તો કે પાડોશીનું રાજ્ય વાત કરી કે રાજસ્થાનની અંદર માર્કેટ ભાવના 4 ગણાની વળતરની વાત છે, તો સવાયું વળતર ગુજરાતને ક્યારે ચૂકવવું કહેવાય? કે 6 ગણું વળતર ખેડૂતોને ચૂકવે માર્કેટ ભાવનું, 6 ગણું પણ વળતર ખેડૂતો માટે ઓછું છે. અને આ ક્યાંક ને ક્યાંક આ સરકાર ખેડૂતોને ગુમરાહ કરવાની વાત છે. એમને ઉદાહરણ આપ્યું કે પોંઢ અને જેતપરનું ઉદાહરણ આપ્યું, પણ એમઆરસી ની અંદર આ જે આની અમુક વિસંગતતા છે, એટલા માટે અમને આ ખેડૂતોને આ પરિપત્ર અમાન્ય છે. અનુભાઈ કોંઢ ગામથી આયા છે. જેતપુર વાળાને ઘણા લગભગ તો આખા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતના એક ખેડૂત આયા છે. ધન્ય દેવાય ખેડૂતને, પણ સરકારને હજી કાન નથી ઉગડતી, નથી આંખ્યું. તો હવે સરકાર હોય કે કંપની વાળા હોય કે ચા વેચી જે નક્કી નથી થતું, તો વગર ઓલી ખેડૂત થાંભલો કેમ ફરવા દેશે? શેડા આટું ભાઈઓ બાજે મોટો થાંભલો ઉભો કરી નાખે તો અહીંયા એને માતાજી પિતાજી લાગતું જ નથી. ભાઈઓમાં બાજે માતાજી ભરાવ ન ભરાય. અમને કઈ વસ્તુ સહી સાંભળી ભૂખ જણા કઈ એમને ખબર જ ન પડતી. 1 મહિનો 1.5 મહિનો ખેડૂત કેટલા હેરાન છે અત્યારે? હેરાન તો થાય ને. રોડ માંથી બધા નીકળ્યા, ખેડૂતને રોડ માંથી આવવાનું દેશે, એનું કારણ શું? નથી હમતી સરકાર. કાંઈ કઈ ધારાસભ્ય બારો ને નીકળો અત્યાર સુધીમાં કોઈએ કીધું કે ખેડૂત દુઃખી છે મારો ખેડૂત? એક ધારાસભ્ય બહાર નીકળ્યો કેવા એટલા 100 કેટલા 55 57 58 કેટલા મને ખબર નથી. 182. હા 182 ને. એક ધારાસભ્ય ભણના દીકરા એમ કીધું કે ભાઈ ખેડૂત મારો દુઃખી છે? કોઈ પણ જિલ્લાનો ધારાસભ્ય, કોઈ તાલુકા મને કયો અત્યાર સુધીમાં? તો એ બધા વેચી જિલ્લા નો બહાર નીકળતો ને એમ કહું તો કંપની વાળા ભાગ શેડાની વાળા એમ મારે કેમ થાય? મળી જાય ને ગીંજાઈ વેચી જિલ્લા નો બહાર નીકળે, કોક તો બહાર નીકળતો ભણનો દીકરો એમ કહું. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. આ વિરોધ વધી શકે છે, આ ચિંગારી આગ પકડી શકે છે. ગુજરાતમાં ભૂતકાળમાં ખૂબ આંદોલન થયા, ઉપવાસ થયા, ગામે ગામથી સમાચાર મળી રહ્યા હતા. આ વચ્ચે આ રેલી અતિ મહત્વની સાબિત થઈ શકે છે. પરિપત્ર જાહેર થયો ત્યારબાદની આ મોટી રેલી, આ મોટો વિરોધ અલગ અલગ જગ્યાએ આંદોલન કરવા માટે એક બળ પૂરું પાડી શકે છે. જોઈએ આવનાર દિવસમાં અન્ય જગ્યાએથી ક્યાંથી સમાચાર સામે આવે છે, અન્ય ખેડૂતો આ બાબતે શું વિચારી રહ્યા છે. કોંઢ અને જેતપરના ખેડૂતો ફરી એક્ટિવ થાય છે તો કઈ રીતે ફરી એક વખત આંદોલનને ઉપાડે છે, આંદોલનને સરકાર સુધી પહોંચાડે છે, કઈ રીતે સરકાર આ બાબતને ગંભીરતાથી લેવા મજબૂર બને છે. આ તમામ બાબત પર નજર રહેશે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ પહેલાં જ્યારે બજાર ભાવના 2 ગણાની વાત કરવામાં આવી ત્યારે પણ આ વાત હતી કે 4 ગણું વળતર
4 ગણાની માગ છે, 2 ગણું નહીં. ત્યારે પણ એ વાત મૂકવામાં આવી હતી કે હજુ ખેડૂતો અડગ રહેશે, ઊભા રહેશે અને આ રેલી જોવા મળી છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ ખેડૂત છો તો આપ શું વિચારો છો? 2 ગણા વળતરથી શું થઈ શકે ને શા માટે 4 ગણું વળતર, એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.